નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ। તો ભાઈ આજે ક્યાં જવાનું છે ખબર? અમારા ગામમાં આજે દૂધની ડેરીનું ઉદ્ઘાટન છે, બરાબર? તો ત્યાં જવાનું છે અને થોડીક મિટિંગ આપણે અટેન્ડ કરવાની છે। તો મિટિંગમાં આપણે અહીંયા જવાનું છે અને બપોરનું આપણે જમવાનું ત્યાં રાખ્યું છે। તો અટાણ 10 સાડા 10 વાગ્યા છે તો જવા દઈ ને ખબર તડકો થઈ જાય ને તો અટાણ તડકાને ક્યાંય જવાનું પોહાય નહીં મિત્રો। આ તો હું પછી જવું પડે એટલે જવું પડે। મારા ભાઈને મેં કીધું કે આપણા ગામમાં ઓલું ડેરીનું ઉદ્ઘાટન છે, તારે અહીંયા જવું તું જા, મને એમ કોઈ હરખ નથી। તો એ ગરમીથી રાડ થઈ ગઈ કે આપણે આ ગરમી કે ના આપણે મેળ આવે કે હું ઘરે રહું તું જાય ને, તો પછી આપણે જવું તો પડે ગમે એક જણા। તો આપણે અટાણે ને બરાબર ત્યાં વયા જઈએ, ત્યાં જઈને મંડપ છે લગભગ, મંડપ હેઠે તો અટાણે બપોર સર કેટલી ગરમી થાય મિત્રો, વાત જવા દો। મિત્રો આપણે મિટિંગમાં જવા માટે તૈયાર થઈ ગયા છીએ, બરાબર? અને આપણી ગાડી છે ને જો અહીંયા પડી, હું તમને જરાક બતાવી દઉં। આપણી ગાડી અહીંયા પડી, બરાબર? આપણી નવી ગાડી હમણાં લીધી, હજી મહિનો દી નથી થયો અને આ ગાડી આપણે લઈને જવાની છે, લોહી બોઈને તૈયાર કરી નાખીએ, બરાબર? પશુપાલન ડેરીનું થોડીક મિટિંગ ને એવું હતું, તો આપણે મિટિંગમાં આવ્યા છે। ચારે બાજુ પડ્યા છે, બરાબર? અહીંયા વાહનને હું પાર્કિંગ કરી, બરાબર? જમવાનું ટાણું થઈ ગયું છે ને જમવાનું આપણે છે નિશાળે, તો જો આ બધા વાહનો એ બાજુ જાય, આપણે ગાડી લઈને નીકળી જાય એ બાજુ। આપણે ગામની જૂની નિહારી આવી ગયા છે, બરાબર? અહીંયા આપણે જમવાનું બધું ચાલુ છે, તો હાલો જમી લઈ ફટાફટ। આપણા ગામની છે જૂની નિહાર, બરાબર? અહીંયા આપણે ભણતા અને અહીંયા રસોડાનું કામ ચાલુ છે, તો હાલો વૈશમાં કરી જાય, બરાબર? ફાઇનલી આપણે મિટિંગ અટેન્ડ કરીને આવી ગયા છીએ, બરાબર? મિટિંગમાં આપણું જો કે કંઈ કામ ના હોય, પણ આપણા ગામની શું ડેરીનું ઉદ્ઘાટન થતું હોય ને આપણે બોલાવ્યો એટલે આપણે અહીંયા બેહવું જ પડે। પણ આ ગરમીનો શું બફારો થાય ને એટલે પછી બેસવાની મજા ના આવે જરાય। આ તો ઘડીક વાર બેઠા ને આપણે અહીંયા પછી શું ગરમી, એક તો મંડપ એટલે તપે બહુ પડે, તો આપણે પાછા આવી ગયા છે ને ઘરમાં પંખો ચાલુ કરીને ઘડીક વાર સુઈ જાય ને ગરમી તો જો મારી નાખે, બાયણે નીકળવાનું મન ના થાય। સવારના 6:30 વાગ્યામાંથી નીકળી ગયા છે, આપણે કોલેજ જવાનું છે પરીક્ષા દેવા, અને કોલેજનો આજે કેટલામાં છઠ્ઠું પેપર છે, બરાબર? અને કાલે છેલ્લું પેપર છે, આપણે 5 પેપર વયા ગયા છે અને 6ઠ્ઠા પેપર દેવા જાય છે। અમારા ગામમાં જ મારા ભાઈબંધ આવે છે ગાડી લઈને, તો આપણે ગાડી લઈને ડાયરેક્ટ લાલપુર પૂગવાનું છે મિત્રો। જામનગર તમારે છે ને અવારનવાર જવાનું જ હોય, બરાબર? જામનગર તમારે મહિનો દી ના થાય ને તો 10 વાર તો જવું જ પડે, કારણ કે કંઈક પરીક્ષા દેવાનું હોય, કંઈક કોલેજનું કામ હોય ને, એટલે આપણે કદાચ છે ને વરસાદ હોય ને તોય જવું પડે। કાલ કે પરમદી અમારું પેપર હતું ને એમાં વરસાદ હતો તોય જવું પડ્યું, પરલી ગયા હતા તો પેપર દેવા જવું। તો મિત્રો આપણે ભાઈબંધ રમેશભાઈ પાસે આપણે પૂગી ગયા। કા રમેશભાઈ જાવ ને પરીક્ષા દેવા, જવું ભલે ને પાછા વયા જાય ઘરે, ગાડીમાં બરાબર બેસી જાય આપણે, રમેશભાઈ ગાડી ચાલુ કરી લઈએ હમણાં, અને પછી આપણે ધીરે ધીરે નીકળીને વરસાદ ભટકીએ તો ફરી હેરાન થવા। જામનગર પૂગી ગયા બરાબર, જામનગર પૂગતા લગભગ 1.5 કલાકની વાર લાગી ગઈ, કારણ કે ગાડીમાં પછી ત્યાંથી બસ બહુ જડે ને, બસ થોડીક મોડી જઈ, બસમાં હાકેડ હતી, ત્યાં પછી બહુ હતી, તો થોડીક મોડી બસ એડી। ફાઇનલી જામનગર પૂગી ગયા ને હજી વાગ્યા છે 8 જ વાગ્યા, ત્યાં જો ટાઈમ નથી, પણ તો આપણે છે ને પરીક્ષાના ટાઈમે પૂગવું પડે ને, તો અહીંયા હાલો આપણે 7 રસ્તે જે ઓલ બાજુ છે ને 7 રસ્તે છે, અહીંયા વયા જઈએ અને ત્યાંથી ડાયરેક્ટ આપણે રિક્ષા ગોતે આપણે કોલેજ વયા જઈએ મિત્રો। ફાઇનલી છેલ્લું પેપર દેવા આવી ગયો હું, બરાબર? અને આજે વરસાદ નથી એટલું સારું હોય, કેમ ખબર કે આજે પછી અમારે રોકડું પરલી મજા ના આવે કે રેનકોટ કેમ કંઈ લેવા નથી, અને આજે 1 જ કલાકનું પેપર છે, 1 કલાકમાં દઈને પાછું નીકળી જવાનું છે। અને પેપરનું નામ નથી આવડતું મિત્રો, ખબર નહીં કેવું પેપર હોય, પણ આપણે પેપર દઈને વહી જવાનું હોય, પછી આપણે કંઈ વાંચ્યું છે નહીં। 1 કલાકમાં 3 વિષય કાઢ્યા હોય, એમાં હું વાંચીને કરું। આ ગલી દેખાય તમને, જો આ ગલીમાં છે ને હું કાલે મારા ભાઈબંધના રૂમે જવા હાટું ગયો હતો, બરાબર? આ ગલીમાં આ બાજુથી, એમાં એવું થયું કે ખબર નહીં ગલી અજાણી હતી, એ બાજુ ગયા ને કૂતરા 2-3 વાહે ત્યાર પછી માંડ ભગાણો મિત્રો। આજે પરીક્ષાનો છે છેલ્લો દિવસ, બરાબર? જો પરીક્ષા દેવાઈ જાય ને તો જાન છૂટે, અને આજ પછી ને કાયમ છે ને આમ દોડે જ થતા એક તારા પરીક્ષામાં, એટલે પરીક્ષા જ દેવાઈ જાય ને તો જાન છૂટે। એમ જો હું આ ગલીમાંથી છે ને વાંથી બરાબર રનિંગ કરો અમારે કોલેજે જાઉં, અને અહીંથી જો આ ગાડી ડસ્ટર દેખાય, ડસ્ટર ગાડી કાયમ અહીંયા જ પડી હોય, મને એ છે આ ચોરિયા ગાડી નહીં હોય ને, ગાડી હોય તો આપણે જ ચાવી નાખીને વયા જાય, પણ આ ગાડી લગભગ કોઈક માલિકની છે, કાલે લગભગ હાલતી થઈ હતી, હું નીકળું ને બરાબર અહીંથી નીકળી, હાલો પાછા આપણે આ ગલીમાં પહેરા નીકળી જાય। આ ગલીઓમાં આપણી જાણીતી કેમ ખબર કે આમાં કૂતરા નથી, કૂતરાથી મને બહુ બીક લાગે, એટલે આ બાજુ છે ને આપણે જઈને તો કૂતરા હમણાં ના ભટકે, ઝીણકી ગલીમાં જાય ને તો અહીંયા કૂતરા પારેલા હોય, વળી ફાડી નાખે તો રોગ લેવાના દેવા થઈ જાય ને, એથી કરતાં આપણે જાણીતી ગલીમાં જવું સારું, જ્યાં અહીંયા 4 વ્હીલ પાર્કિંગનું છે। જો આ ગલી અટાણે બરાબર હાલ શાંત છે, પણ શાંત ગલીમાં બહુ જવાય નહીં, કારણ કે કૂતરા જેવું પકડી લે ને તો કોઈ છોડાવવા ના આવે। 2-3 કૂતરા તો રખડતા હોય, જોઈ લે અહીંયા 2-3 કૂતરા જોઈ અહીંયા છે ને રખડતા જોઈએ મિત્રો। ગાડીવાળો 2 વ્હીલર હતો એની વાહે 2 કૂતરા હતા, પણ ગાડીવાળો હટકાવી પહેલા મેં હટકાવી નહીં મિત્રો। પેપર દેવાઈ ગયું બરાબર, ને રમેશભાઈને પેપર દેવાઈ ગયું, એ મને કહેતો પેપર સારું ગયું, અને પેપર બહુ મસ્ત જ જાય, કોલેજના પેપર કોઈ ખરાબ ના જાય, મસ્ત જ જાય। અટાણે અમે આવી ગયા છીએ વાડી, બરાબર? અમારી વાડી પણ પહેલાં વરસાદ થયો હતો ને તો એ વાવણી તો થઈ ગઈ છે,
અને જો વરસાદ આવ્યો ને તો ઓલી ઓયણી હજી એમને ખેતરમાં પડી રહી. અને આ દોયડું થોડુંક આ ઘરે લાઇટ જાય ને સબસ્ટેશનથી ઘરે લાઇટ, તો એનું દોયડું થોડુંક ખરાબ છે ને તે ઉપર આપણે આ મકાન ઉપર ચડીને હમું કરવાનું છે. કારણ કે ચાલુ વરસાદી છે ને ત્યાં ભડકો થયો હતો લગભગ. મકાન ઉપર દોયડું હતું બરાબર, એ થોડુંક ફોલ્ડ થયેલો હતો તો આપણે ચેક કરી લીધું. જો ઓલો માટીમાં બેઠો ને ચેક કર્યું બરાબર, એમાં કંઈ વાંધો નથી દોયડામાં. અને આ મકાનની એક્ઝેક્ટ બાજુમાં આપણી વાય છે, વાય બહુ ઊંડી છે, ઉપર જવાય નહીં ને માથે પડીને મરી જાય. એટલે ચેક થઈ ગયું, હાલો હેઠા ઉતરી જાય, નીચે ઉતરવામાં ધ્યાન રાખવું જોઈએ. હું જામનગરથી ડાયરેક્ટ આવીને બરાબર અમારા ખેતરે ગયો હતો. અને ખેતરીમાં એવું છે કે અમારે માંડવી વાર પાકી થઈ, માંડવી આવી તો દીધી, પણ જો આમાં છે ને આ અમારી માંડવી છે આ ખેતરની, અને ઓલા અમારા કાકાની ખેતરની છે. તો એ ખેતરની થોડીક વધારે ટૂંકમાં લીલકાય, અને અમારે પાકી થઈ ગઈ હતી. એટલે હજી અમારે ખેતર બસ માંડ ભરાણું છે માંડવીથી. તો અમે છે ને જે ઘરવાળી વાળી છે ને એમાં તો વધારે આમ કંઈક થઈ ગઈ છે પાકી. એટલે એમાં આજે સવારે ટ્રેક્ટરથી પાછું આવ્યું છે. અને કણ અમે કાલે લેવા ગયા હતા. તો અટાણે હાલો પાછા ઘરે વહી જાય ને 1 કલાક ઘૂમરો મારતા 1 કલાક થઈ.